નમસ્કાર મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12 માં છે એમના માટે મિત્રો ખાસ જે તમારો અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા ટાઈમ ટેબલ 2024નું બોર્ડની પરીક્ષાનું જાહેર કરવામાં આવ્યું હતું. તો મિત્રો હવે નવું પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો આ નવું ટાઈમ ટેબલ શું રહેશે એના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં તમને જણાવવાના છીએ. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12માં અભ્યાસ કરે છે એમના માટે મિત્રો આ ખૂબ જ ઉપયોગી વિડીયો બનશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમને પણ એકવાર આ વિડીયો જોઈ લેવો. તમારા સગા સંબંધીના ભાઈઓ બહેનો હોય તો મિત્રો એમને જાણ કરવી. મિત્રો પરીક્ષાના સમયમાં મોટો ફેરફાર અને નવી પરીક્ષાની તારીખ પણ મિત્રો જાહેર કરી દીધી છે. શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો નવી પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. કઈ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો સરકારે ધૂળેટીની રજા 4 માર્ચ જાહેર કરતા બોર્ડના 10 વિષયની પરીક્ષામાં ફેરફાર થયો છે. મિત્રો જે અગાઉ મિત્રો આપણે પરીક્ષા 4 માર્ચથી શરૂ થવાની હતી, એટલે કે 4 માર્ચના રોજ લેવાનાર પરીક્ષાઓ હવે મિત્રો 16, 17, 16, 18 એટલે કે 16 થી 18 માર્ચ 2026 દરમિયાન લેવામાં આવશે મિત્રો. તો ખાસ હવે કયા કયા પેપર ચેન્જ કરવામાં આવ્યા છે એના વિશે મિત્રો આપણે જોઈએ. સૌપ્રથમ તો મિત્રો સરકાર દ્વારા જે આ અગાઉ એટલે કે 4 માર્ચથી શરૂ થતી હતી, પરંતુ સરકારે 4 માર્ચના રોજ જાહેર રજા જાહેર કરી. તો મિત્રો શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાની તારીખમાં ચેન્જ કરવામાં આવ્યો છે. હવે ચેન્જ એટલે કે કયા કયા વિષયમાં ફેરફાર થશે. તો મિત્રો ધોરણ 10 અને 12ના મુખ્ય વિષયની પરીક્ષાની તારીખ બદલાય છે મિત્રો. તો ધોરણ 10માં જે 4 તારીખે પેપર હતું સામાજિક વિજ્ઞાન, એ મિત્રો હવે 18 તારીખે લેવામાં આવશે. ખાસ મિત્રો યાદ રાખજો, જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમને ખબર ના હોય તો મિત્રો જાણ કરજો. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાનું મૂળ તત્વો એ 17 માર્ચના રોજ લેવામાં આવશે મિત્રો. ધોરણ 12 સામાન્ય પ્રવાહ ઇતિહાસનું પેપર 18 તારીખના રોજ લેવામાં આવશે. જ્યારે ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાન જે મિત્રો 16 માર્ચના રોજ લેવામાં આવશે. તો મિત્રો આ તમારું ટાઈમ ટેબલમાં ચેન્જ થયો છે. હવે મિત્રો આ જે ટાઈમ ટેબલ છે એટલે કે જે 4 માર્ચની પેપર હતું એ મિત્રો 18 માર્ચના રોજ લેવામાં આવ્યું. એ મિત્રો છે સામાજિક વિજ્ઞાન 2026. ખાસ મિત્રો 2026નું આ ટાઈમ ટેબલ છે, જે અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો નવું એટલે કે પહેલા જાહેર કરી દેવામાં આવ્યું હતું. એટલે કે આ નિર્ણય શું કરવા લેવામાં આવ્યો? તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખાસ મિત્રો રાજ્ય સરકાર દ્વારા ધૂળેટીની રજા એટલે કે જાહેર રજા આગામી 4 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં કરતા મિત્રો ખાસ જાહેર કરતા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો આપવાના હતા 12 અને 10 જેટલા વિષયની એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના 10 જેટલા વિષયની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. તો શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમી ખાસ મિત્રો એકેડેમિક કેલેન્ડરના આધારે તારીખ 3 માર્ચ 2026ના રોજ ધૂળેટીની રજા જાહેર કરી હતી મિત્રો. જ્યારે શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો 3 તારીખે ધૂળેટીની રજા જાહેર કરી હતી મિત્રો, પરંતુ રાજ્ય સરકારે 4 તારીખે જાહેર રજા કરી. તો મિત્રો આમાં જે તફાવત આવ્યો એના કારણે મિત્રો આ તમારી નવી પરીક્ષાની તારીખ બદલાય એટલે કે નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. આ કારણ હતું મિત્રો મુખ્ય. હવે મિત્રો જે આ પરંતુ સરકારે એક દિવસ પછી એટલે કે 4 માર્ચ 2026ના રોજ જાહેર કરી છે. આથી હવે 4 માર્ચ 2026ના રોજ યોજનારી પરીક્ષાઓ હવે 16 થી 18 એટલે કે 16 થી 18 માર્ચ દરમિયાન યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડરને ધ્યાને રાખી ગત તારીખ 8 નવેમ્બર ખાસ મિત્રો 8 નવેમ્બર 2025ના રોજ ધોરણ 12 અને 10ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ 1, 2 અને 3 માર્ચ 2024ના રોજ રજા આપવામાં આવી હતી. એ પછી 4 માર્ચના રોજ ધોરણ
10 અને 12ની અંદાજે 10 જેટલા વિષયની પરીક્ષા ગોઠવવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ની જાહેર રજાઓની યાદી જાહેર કરી હતી. સરકારે જાહેર કરેલી યાદીમાં ધૂળેટીની રજા 4 માર્ચ 2024ના રોજ આપવામાં આવી છે. સરકારે 4 માર્ચે ધૂળેટીની રજા જાહેર કરતા શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે મિત્રો. ખાસ એટલે કે જે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. બોર્ડે કરેલા ફેરફાર મુજબ ધોરણ 10 અને સામાજિક વિજ્ઞાન એટલે કે મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા હવે 4 માર્ચના બદલે 18 માર્ચના રોજ યોજાશે મિત્રો. એ આપણે મિત્રો બધી જ માહિતી તમને જણાવી દીધી છે આગળ, પરંતુ મિત્રો તોય તમે આ જોઈ શકો છો કે 18 માર્ચના રોજ યોજાશે. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન એટલે કે સામાન્ય જીવ વિજ્ઞાન વિષયની પરીક્ષા 16 માર્ચના રોજ યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના નામાના મૂળભૂત તત્વ વિષયની પરીક્ષા 17 માર્ચના રોજ યોજાશે અને ઇતિહાસ વિષયની પરીક્ષા 18 માર્ચે યોજાશે. એ સિવાય વ્યવસાયલક્ષી પ્રવાહમાં જીવ વિજ્ઞાન, કૃષિ, રસાયણ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર તેમજ પદાર્થ વિજ્ઞાન, ગણિત શાસ્ત્રની પરીક્ષા 18 માર્ચે યોજાશે. તો મિત્રો આટલા બધા વિષયની આ નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો ખાસ સંસ્કૃત પ્રથમાયની પણ સામાજિક વિજ્ઞાન અને મધ્યમાયની સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા 16 માર્ચથી 2026ના રોજ યોજાશે. એટલે કે મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12માં છે વિદ્યાર્થી મિત્રો એમને ખાસ મિત્રો જાણ કરી દીધો કે તમારા પેપરમાં ચેન્જ થયો છે મિત્રો. અને જે પણ વાલી હોય એમને પણ આ જાણ થાય તો ખૂબ જ ફાયદો થાય કે જે અગાઉ પરીક્ષા હતી એ થોડાક દિવસ પછી એટલે કે છેલ્લે તમારા જે પેપર અગાઉ હતું એને છેલ્લે રાખવામાં આવી હશે. તો મિત્રો આશા રાખું કે તમને બધી જ સમજણ પડી ગઈ છે. મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. આપણે અવશ્ય તમને કોમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન કરશું. તો જય હિન્દ મિત્રો.